ચાલો એક મસ્ત સફર પર જઈએ અવકાશમાં એક સામાન્ય દેખાતા પથ્થરની વાર્તા પણ આ વાર્તા એટલી જૂની છે જેટલું આપણું સૂર્યમંડળ આ કોઈ સાધારણ પથ્થરની વાત નથી આ તો જાણે આપણા પોતાના મૂળની વાત છે તો એસ્ટરોઇડ ઉલ્કા અને ઉલ્કાશિલા આ શબ્દો તો સાંભળ્યા જ હશે ખરું ને પણ શું આ બધામાં કોઈ ફરક છે કે પછી એક જ વસ્તુના અલગ અલગ નામ છે આ મૂંઝવણ ઘણાને હોય છે ચાલો આજે આ બ્રહ્માંડના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આપણી આખી વાર્તાની શરૂઆત થાય છે એક એસ્ટરોઇડથી સમજો કે આ બ્રહ્માંડના સૌથી જૂના એકદમ પ્રાચીન અવશેષોમાંથી એક છે કરોડો નહીં અબજો વર્ષોથી બસ અવકાશના ઊંડાણમાં શાંતિથી તરતો એક પથ્થર તો આ એસ્ટેરોઇડ્સ છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એ આપણા સૂર્યમંડળના બાંધકામમાંથી બચેલો સામાન છે એવા પથ્થર અને ધાતુના ટુકડા જે ભેગા થઈને કોઈ ગ્રહ ન બની શક્યા અને બસ અવકાશમાં જ રહી ગયા વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો એસ્ટ્રોઇડ એટલે સૂર્યની આસપાસ ફરતો એક મોટો ખડક રસપ્રદ વાત એ છે કે એસ્ટ્રોઇડ શબ્દનો મતલબ જ તારા જેવો થાય છે એને ઘણીવાર લઘુગ્રહ પણ કહેવામાં આવે છે પણ હા આ ખડક કંઈ એક જગ્યાએ બેસી નથી રહેતું ના એ તો આ વિશાળ બ્રહ્માંડમાં સતત ભળતો જ રહે છે તો ચાલો જોઈએ કે એની આ સફર એને ક્યાં લઈ જાય છે મોટાભાગના એસ્ટેરોઇડ્સનું ઘર છે એસ્ટેરોઇડ બેલ્ટ આ જગ્યા મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલી છે જાણે કે એક મોટો કોસ્મિક હાઇવે જ્યાં લાખો કરોડો એસ્ટેરોઇડ્સ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે અને આ આંકડો સાંભળવા જેવો છે 90%. જી હા આપણા આખા સૂર્યમંડળના લગભગ 90% એસ્ટેરોઇડ્સ બસ આ એક જ પટ્ટામાં આવેલા છે વિચારો કેટલું મોટું હશે આ ક્ષેત્ર હવે જ્યારે આ મોટા એસ્ટેરોઇડ્સ એકબીજા સાથે અથડાય છે ધૂમ ત્યારે એમાંથી નાના નાના ટુકડાઓ છૂટા પડે છે અને બસ આ જ નાના ટુકડાઓ જે હવે અવકાશમાં આમતેમ ફરી રહ્યા છે એને કહેવાય છે મીટિયોરોઇડ્સ તો જુઓ અહીં આપણા ખડકની ઓળખ પહેલીવાર બદલાઈ લઈ અને હવે વાર્તામાં આવે છે એકદમ રોમાંચક વળાંક આપણો આ નાનો મીટિયોરોઇડ હવે પૃથ્વી તરફ આવી રહ્યો છે અને અહીંથી જ એની અગન પરીક્ષા એની અગનગોળા જેવી સફર શરૂ થાય છે જેવો એ પૃથ્વીના વાતાવરણમાં એન્ટ્રી લે છે તરત જ હવાની ઘર્ષણને કારણે એ સળગી ઉઠે છે અને ત્યારે આકાશમાં જે ચમકદાર લીસોટો દેખાય છે ને જેને આપણે ખડતો તારો કહીને વિશ માંગીએ છીએ બસ એ જ છે ઉલ્કા એટલે કે મીટિયોર અને કલ્પના કરો જ્યારે પૃથ્વી આવા હજારો લાખો મીટિયોરોઇડ્સના એક મોટા ઝુંડમાંથી પસાર થાય ત્યારે શું થાય ત્યારે સર્જાય છે એક અદ્ભુત નજારો જેને આપણે ઉલ્કા વર્ષા કે મીટિયર શાવર કહીએ છીએ હા આ કોઈ એકલદોકલ ખરતા તારાની વાત નથી આ તો આકાશમાં થતી કુદરતી આતશબાજી છે ક્યારેક તો કલાકો સુધી સેંકડો હજારો તારાઓ એકસાથે ખરતા દેખાય એકદમ જાદુઈ દ્રશ્ય હોય છે પણ એક મિનિટ શું દરેક ખરતો તારો બળીને રાખ થઈ જાય છે ના શું થાય જો કોઈ ખડક આટલી ગરમી સહન કરીને આ અગન પરીક્ષા પાસ કરીને જમીન સુધી પહોંચી જાય તો વેલ ત્યાં એની સફરનો અંત આવે છે પણ એની વાર્તામાં એક નવો બહુ જ મહત્વનો અધ્યાય શરૂ થાય છે બસ એ જ ખડક જે આખી સફર પાર કરીને પૃથ્વી પર લેન્ડ થાય છે જેને આપણે હાથમાં લઈ શકીએ એને કહેવાય છે ઉલ્કાશિલા અથવા મીટિયોરાઇટ આ છે આપણા અવકાશી મુસાફરનું ફાઇનલ ડેસ્ટિનેશન એનું અંતિમ સ્વરૂપ અને આ કોઈ સામાન્ય પથ્થરો નથી હોતા અરે આ તો જાણે 4.5 અબજ વર્ષ જૂના ટાઈમ કેપ્સ્યુલ છે એ આપણને સૂર્યમંડળના જન્મને રહસ્યો બતાવે છે અને હા એમની તાકાતને ઓછી ના આંકતા યાદ છે ડાયનાસોર વૈજ્ઞાનિકો માને છે કે કરોડો વર્ષો પહેલાં આવી જ એક મોટી ઉલ્કાશિલા પૃથ્વી સાથે ટકરાઈ હતી અને ડાયનાસોરનું રાજ ખતમ થઈ ગયું તો વિચારો આ અવકાશી મહેમાનો કેટલા પાવરફુલ હોઈ શકે છે તો ચાલો હવે આખી વાર્તાને ફટાફટ જોડી દઈએ હવે એ સ્પષ્ટ થઈ ગયું હશે કે કેવી રીતે એક જ ખડક એની જગ્યા બદલતા જ અલગ અલગ નામ ધારણ કરે છે ચાલો ફરીથી યાદ કરીએ જ્યારે એ પથ્થર અવકાશમાં હોય ત્યારે એ મીટિયોરોઇડ છે જેવો એ વાતાવરણમાં પ્રવેશીને સળગે એ બની જાય છે ઉલ્કા અને જો એ જમીન પર સહી સલામત પહોંચી જાય તો એ કહેવાય ઉલ્કાશિલા સિમ્પલ એક જ વસ્તુ 3 અલગ અલગ નામ જગ્યાના આધારે આ ટેબલ પર એક નજર નાખો
બધું એકદમ ક્લિયર થઈ જશે. બસ આ 3 જગ્યાઓ યાદ રાખવાની છે: અવકાશ, વાતાવરણ અને જમીન. આટલું યાદ રહ્યું એટલે આખું રહસ્ય સમજાઈ ગયું, સમજો. તો આપણા આ ખડકની સફર તો અહીં પૂરી થઈ, પણ બ્રહ્માંડમાં આવી તો લાખો કરોડો સફર અત્યારે પણ ચાલી રહી છે. એટલે હવે પછી જ્યારે પણ રાતના આકાશમાં કોઈ તારો ખરતો દેખાય ને, તો 1 સેકન્ડ માટે વિચારજો, એ ક્યાંથી આવ્યો હશે અને પોતાની સાથે બ્રહ્માંડના કેવા કેવા રહસ્યો લઈને આવ્યો હશે.